હેલો ગાઈઝીસ, કેમ છો બધાય? તો સ્વાગત છે તમારા બધાયનું મારા ન્યૂ વિડીયોમાં ઘણા બધા ટાઈમ પછી. હમણાં છે ને કેદીનો વિડીયો નથી બનાવ્યો, તો મને આજ છે ને રેન્ડમલી વિચાર આવ્યો કે આજે હું વિડીયો બનાવું. અત્યારે છે ને 8 વાગ્યા છે અને હવે અત્યારે તો વ્લોગ તો બને નહીં, તો મેં એમ વિચાર્યું કે ઘણા બધા દિવસોથી બધા કહે છે ક્યુએના વિડીયો, તો આજે રેન્ડમલી એવું વિચાર્યું કે ચાલ આજે બનાવી જ નાખું. તો તમારા લોકોના ઘણા બધા ક્વેશ્ચન હતા કમેન્ટમાં, સાચે છે ઘણા બધા હતા, કમેન્ટ આવી હતી, પછી મેં સ્ટોરી પોસ્ટ કરી હતી, એમાં બધાના ઘણા બધા ક્વેશ્ચન આવ્યા હતા. તો જે ક્વેશ્ચન એપ્રોપ્રિએટ લાગશે મને કે આનો જવાબ આપવો જોઈએ એના હું બધાના આન્સર આપીશ, બધાના એટલે હવે અત્યારે જેટલાના પોસિબલ થશે એટલાના આપીશ. ફોન તો મારી પાસે એક જ છે એટલે મેં લખી લીધા છે ક્વેશ્ચન, જેટલાના જવાબ અપાશે એટલાના આપીશ. અને ત્યારે હું ફ્રી છું તો બધા આન્સર ડિટેલમાં આપીશ એકદમ. તો છેલ્લે સુધી જોજો મારો વિડીયો. એક મિનિટ. મેં પહેલા સ્ટોરી મૂકી હતી ક્યુએનએ વાળી, તો એના કંઈક ક્વેશ્ચન છે એમાંથી છે ને સ્ટોરીમાંથી ક્વેશ્ચન વયા ગયા, તો થોડાક જ રહ્યા છે જે ઉપર હતા. બીજી સ્ટોરી વાળા બધા છે એટલે પહેલીના હતા ને એના કંઈક 10 જેટલા છે અને ઓલમોસ્ટ અડધા ક્વેશ્ચન તો બધા સેમ જ હોય છે. તો ચાલો તો સ્ટાર્ટ કરી. પહેલો ક્વેશ્ચન છે વેર આર યુ ફ્રોમ. તો આ ક્વેશ્ચનનો આન્સર તો મેં ઘણી બધી વાર આપી દીધો છે, પણ કોઈ મારા ચેનલમાં નવું આવ્યું હોય, જો કે કોઈ આવ્યું તો નથી બટ તોય, આઈ એમ ફ્રોમ પોરબંદર. પોરબંદરમાં હું ગામડામાં રહું છું અને મારા ગામનું નામ છે મોઢવાડા. યસ, ધેટ ઇઝ ઇટ. સેકન્ડ ક્વેશ્ચન, વેર આર યુ ફ્રોમ, સિટી ઓર વિલેજ? એકચ્યુઅલી તો હું વિલેજમાંથી છું, મોઢવાડાથી, પણ અત્યારે હું રાજકોટ છું. વાય આર બોયઝ નોટ ગેટિંગ લાઇક એન્ડ વ્યૂઝ એન્ડ ફોલોવર્સ એઝ મચ એઝ ગર્લ્સ આર? આઈ થિંક એવું તો નથી જ કે કઈ બોયઝને લાઇક કે વ્યૂ કે ફોલોવર્સ નથી મળતા, એવું તો છે જ નહીં કે બધી ગર્લ્સ જ ફેમસ છે, એવું છે નથી. તો આઈ થિંક જે લોકો સારા વિડીયોઝ બનાવે છે એ લોકોને મળે જ છે ફોલોવર્સ અને વ્યૂઝ. આ કમેન્ટ વાંચીને મને બહુ હસવું આવ્યું હતું. खूबसूरत फ्लावर देखते ही तोड़ देती हो, उसे तोड़ देती हो. फ्लावर तोड़ के तुमको खुशी मिलती है क्या? खुशी मिलती है इसलिए तो तोड़ती हूँ भाई. फिर नेक्स्ट, व्हाट इज द ग्रेटेस्ट थिंग यू एवर डन? मैं हजी कई ग्रेटेस्ट थिंग નથી કરી, બટ મારે કરવી જોઈએ. આ કમેન્ટ વાંચીને મને એવું લાગ્યું ગ્રેટેસ્ટ કરીશ કંઈક. ચલો નેક્સ્ટ, ડોન્ટ ફોરગેટ ટુ સ્માઇલ as it looks good on you. Thank you. રાજકોટ or પોરબંદર, what do you do? એટલા ખરાબ હેન્ડરાઇટિંગમાં મેં લખ્યું છે કે મને મારું જ નથી વચાતું. ડોન્ટ ફોરગેટ ટુ, અહીં તો થઈ ગયું. રાજકોટ or પોરબંદર? હું છું પોરબંદરથી પણ હું રહું છું રાજકોટ. એ જ ક્વેશ્ચન હતો કદાચ. ડીએમનો આન્સર એક તો હા છે ને ગાઈસ, આટલા બધા ડીએમનો આન્સર પોસિબલ ન થાય અને હું ડીએમમાં કોઈને આન્સર નથી આપતી, એટલે તમને લોકોને જે ક્વેશ્ચન હોય આ વાળા વિડીયોમાં કમેન્ટ કરી દો. બધાના કમેન્ટના રિપ્લાય હું આપી દઈશ, એટલે ડોન્ટ આસ્ક મી ફોર ડીએમ અગેન પ્લીઝ. શોપિંગ ક્યાંથી કરો છો? તમારા ઇયરિંગ્સ મસ્ત હોય છે. થેન્ક યુ. તો મેઇનલી શોપિંગ, બધી વસ્તુની શોપિંગની જો વાત કરું તો કપડાં, મોસ્ટ ઓફ મારા કપડાં ઓનલાઈન જ લઉં છું. આઈ થિંક યસ, કપડાં હા ઓનલાઈન.
આજિયોમાંથી લઉં છું કપડાં, યા ફિર તો રાજકોટમાંથી ક્યારેક સ્ટ્રીટ શોપિંગ કરી હોય એ વાળી. અને ઇયરિંગ્સનું તો છે ને મને બહુ શોખ છે ઇયરિંગ્સનો, એટલે ઘણા બધા ટાઈમનું મારું કલેક્શન છે. જ્યારે હું પોરબંદર રહેતી તો ત્યાંથી મેં ઘણા બધા લીધા હતા. પછી રાજકોટ આવીને ઘણા બધા લીધા છે. રાજકોટમાં મેં ધર્મેન્દ્ર રોડથી લીધા છે, પછી ગુદાવાડીમાંથી લીધા છે, અને હા ઓનલાઈન પણ ઘણા બધા ઇયરિંગ્સ લીધા છે. ફ્લિપકાર્ટમાંથી ઇયરિંગ્સ મેં લીધા છે. થેન્ક યુ. અને હા મોસ્ટ ઓફ તો હું ઓનલાઈન જ લઉં છું, પણ ચોલીને મને કોઈકે પૂછ્યું હતું. ચોલીનું ઓરેન્જવાળી હતી, અને ચોલી મારી આઈ થિંક મેં મોસ્ટ ઓફ મેં રાજકોટ ધર્મેન્દ્ર રોડથી લીધી છે. એ ઓનલાઈન નથી લેતી ચોલી. નેક્સ્ટ, તમારું સાદગી જીવન જીવવાનો રાજ શું છે? આનો રિપ્લાય તો મેં સ્ટોરીમાં આપ્યો હતો કે ભાઈ કાંઈ રાજ નથી સાદગીથી જીવન જીવવાનું. એ જ એટમોસ્ફિયરમાં મોટા થયા છે. નાના હતા ત્યાંથી મમ્મી પપ્પાએ જ બધું શીખવાડ્યું છે, ને એ લોકો એ રીતના જીવે છે, તો એ જ બધું આપણી અંદર આવે. તો બસ એ જ છે. યોર એજ, I think you should not ask a girl about her age. Next, what is the best compliment you ever received? Best comment છે આમાં મેં કીધું હતું કે હું આનો આઈ ડોન્ટ નો મારી મમ્મી જે દેખાવ છું કે નહીં, પણ મેં સ્ટોરી પોસ્ટ કરી હતી ત્યારે 50% મતલબ એમાં જતું કે તમે તમારી મમ્મી જેવા જ દેખાવ છો. તો જ્યારે આમ બધા કહે ને કે તમે મમ્મી જેવી દેખાવ છો કે પાપા જેવી દેખાવ છો, મતલબ બાપા અમે કે પપ્પા જેવી દેખાવ છો, ત્યારે એમ થાય કે ના ધીસ ઇઝ ધ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ. એકચ્યુઅલી મને યાદ નથી બેસ્ટ કોમ્પ્લિમેન્ટ, અને એકચ્યુઅલી યાદ એ છે. પહેલેથી વાત કરું ને તો નાની હતી ત્યારે હું બહુ સ્કિની હતી, અને અત્યારે છું પણ બહુ સ્કિની નથી. સ્કિની એટલે મારો વજન 38 to 40 kg એટલો હતો, અને મારી હાઇટ સારી એવી છે, એટલે બહુ પાતળી હતી પહેલેથી, અને હજી પણ છું, પણ ખબર નહીં. તો બહુ પાતળી હતી, તો કોઈ દિવસ કોમ્પ્લિમેન્ટ તો આમ જોઈએ તો મને બહુ તો મળ્યું જ નથી. ના બરોબર ગમે એ કોમ્પ્લિમેન્ટ તો દૂરની વાત છે. બધા એમ જ કહે કે ખાતી નથી કે શું, થોડીક જાડી થઈ જા સરસ લાગીશ, પછી આવા જ કમેન્ટ હતા મોસ્ટ ઓફ. અને સ્ટડીમાં હું છે ને સારી હતી. હા સ્ટડીમાં સારી હતી. 10th સુધી હું એવરેજ હતી. 11th 12thમાં હું ટોપર હતી, એટલે સારા એવા માર્ક્સ આવતા. ઇકોનોમિક્સમાં હું બહુ સારી હતી, મને 98 96 એવા માર્ક્સ આવતા. બીએમાં સારી હતી. તો વાળા કોમ્પ્લિમેન્ટ મળતા કે સ્ટડીમાં સારી છે એવું, અને આમ પણ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ કરે કે તો એવું બેસ્ટ કોમ્પ્લિમેન્ટ નહોતું કાંઈ. બટ છે ને થોડાક ટાઈમ પછી મારો વજન થોડોક વધ્યો છે, બહુ ખાસ નથી વધ્યો. બટ અને છે ને એકચ્યુઅલીમાં એવું થતું કે બધા એવું જ ગમે ત્યાં તમે જાઓ તો બધા એમ જ કહે કે સ્કિની ખાતી નથી. સ્કિની તો ન કહે પણ ઝીણી છે એમ. આપણે તો સ્કિની આપણે તો એવો વર્ડ યુઝ ન કરતા, ઝીણી છે આમ તેમ એટલું. તો એક ટાઈમ તો એવો હતો કે હું અંડર કોન્ફિડન્ટ થઈ ગઈ હતી, ખરેખર અંડર કોન્ફિડન્ટ થઈ ગઈ હતી કે હમણાં કંઈક બોલવાનું હોય તો એમ થાય કે નથી બોલવું, હમણાં સંભળાવી લેશે કેવી છે શું છે ખાતી નથી. તો આમ એમ કે બોલવાનું જ ઓછું કરી નાખ્યું હતું કે ના હવે નથી બોલવું, હમણાં કહેશે કેવી છે સર. ટ્રાય કરતી વજન વધારવાનું, પણ મારું વજન વધતું નહીં. એમાં મારો તો હવે કંઈ વાંક હતો નહીં. તો બધા એમ કહેતા રાખતો, પછી મને બહુ અંડર કોન્ફિડન્ટ ફીલ થતું. તો મેં પછી ઓછી વાત કરતી, તો પછી એમાં એક કરતાં કંઈ બોલતી નથી. મેં બુક વાંચવાનું ચાલુ કર્યું, પછી એમ સારા એવા વિડીયોઝ જોયા યુટ્યુબમાં. તો બધી લાઈફ જર્ની થઈ ગઈ. સારા એવા વિડીયોઝ જોયા, બુક વાંચી, તો થોડુંક મતલબ એવું આવ્યું કે તમને મતલબ કે હેપી રહેવું હોય તો પહેલાં તમને તમારી જાતને પસંદ કરવી જોઈએ. કે મતલબ યુ શુડ લાઈક યોર સેલ્ફ ફર્સ્ટ.
એવું બધું મારા દિમાગમાં આવ્યું ક્યાંકથી. તો પછી બધા કહેતા ને પછી મેં ખબર નહીં, ડાયટ તો મારી એમને જ છે, એમને જ છે, પણ થોડોક વજન વધી ગયો અને થોડાક વજનમાંથી લુકમાં ઘણો બધો ચેન્જ થઈ ગયો. તો અને પછી થોડાક ટાઈમ પછી હું સોશિયલ મીડિયામાં આવી. તો સોશિયલ મીડિયામાં આવીને પછી મને ઘણા બધા કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા છે, એ ઘણા બધા. અને ટ્રેડિશનલ લુકમાં જે આપણા મેરનો છે એમાંથી મને ઘણા બધા કોમ્પ્લિમેન્ટ મળ્યા છે. રેન્ડમલી તો કંઈ યાદ નથી મને, પણ એક મારી ફ્રેન્ડ છે ને, મને ડાયરેક્ટલી તો નથી કીધું, પણ મારી ફ્રેન્ડ છે ને એના મમ્મીએ કીધું હતું કે રીધી તો જો લીલબાઈમાં જેવી લાગે છે આમાં. તો એ મને સાંભળીને એવું લાગ્યું કે હે, તો એ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ હતું. અને હા, મારો વિડીયો જોતા હોય તો થેન્ક યુ. બેસ્ટ કોમ્પ્લિમેન્ટ તો જ છે મારું અત્યાર સુધીનું. બાકી તો સ્કિની ગર્લ માટે મેસેજ થોડોક આપી દઉં કે સાંભળવાનું બંધ કરી દો ભાઈ, અંડર કોન્ફિડન્ટ થઈ જશો. પહેલાં પોતાની જાતને ગવાડો, પછી બધું એકદમ સારું થવા મળશે. મેં પોતાની જાતને મેં એમ થઈ કે ના હું છું જે કે એ બધાય, પછી આમ થોડોક બધાય નહીં ગમવા લાગી એમ, એવું જ હોય છે. હવે છે ને થોડાક આન્સર આપી દઉં, વધારે મોટો વિડીયો થઈ જશે. વોટ ઇઝ યોર ફ્યુચર પ્લાન? આર યુ ડુઈંગ એલ્સ ઇન રાજકોટ ઓર નોર્મલ સ્ટડી? એકચ્યુઅલી ફ્યુચર પ્લાનમાં આઈ બિલીવ ઇન નઝર. એકચ્યુઅલી હું અત્યારે 4th નંબરના ફ્યુચર પ્લાનમાં છું. 3 તો ફેલ થઈ ગયા છે ભાઈ, કે હું બધામાં ઢીંડોળો પીટી દેતી કે હું આ કરવાની છું, આમ કરીશ. એટલે એ પછી એવું કોઈ દિવસ થતું જ નથી. એટલે મારું માનવું એવું છે કે ફ્યુચર પ્લાન કોઈ દિવસ કોઈ હારે શેર ન કરવા જોઈએ. હું તો નથી કરતી, તમે પણ ન કરતા. અને હા, આઈએલ્સ તો નથી કરતી, હું નોર્મલ સ્ટડી કરું છું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એટલા ખરાબ હેન્ડ રાઇટિંગમાં લખ્યું છે કર્સિવમાં, પણ મને જ મારા હેન્ડ રાઇટિંગ નથી દેખાતા, નથી સમજાતું. આમ તો સારા થાય છે મારા હેન્ડ રાઇટિંગ, જો ऐसे होते अच्छे वाले. આમાં તો મિરર ઇમેજ દેખાતી હશે. આમ સારા થાય છે ટૂંકમાં, પણ સ્પીડમાં લખ્યું આટલું તો હવે મને જ નથી દેખાતું. आपको वाईटी में व्लॉग बनाने का ख्याल कहाँ से आया और किसका व्लॉग देखा था? આની માટે તો મેં એક વિડીયો જ બનાવ્યો છે. મને ખ્યાલ તો આમ ખબર ને, મેં રેન્ડમ એક વિડીયો બનાવ્યો હતો ઘરે જ્યારે વાઢું હતા. વાઢું મીન્સ કે માંડવી ભેગી કરવાની હતી, પાડી હતી, ત્યારે રેન્ડમલી વિચાર્યો કે હાલ વિડીયો બનાવું. તો હેજુ જેને હું ડુગુ કહું છું, તો મેં કીધું ડુગુ હાલ વિડીયો બનાવી. એ આવડી છે નાનકડી, કે હાલો બનાવી. એને તો બિચારીને શું ખબર. હા તો અમે 2 વિડીયો બનાવ્યો. એની હારે વિડીયો બનાવવાની બહુ જ મજા આવે, એકદમ ક્યુટ છે. તો વિડીયો બનાવ્યો, અને વિડીયો બનાવી. એડિટિંગ બહુ ખાસ તો નથી આવડતું, પણ થોડું ઘણું આવડે છે મને એડિટિંગ. તો એડિટિંગ કર્યું અને પછી મેં પહેલાં મમ્મીને બતાવ્યો વિડીયો. મેં કીધું મમ્મી જો મેં વિડીયો બનાવ્યો. અને પછી પપ્પાને બતાવ્યો, તો કીધું હા કે સારો વિડીયો બનાવ્યો છે. તો મેં કીધું અપલોડ કરો, તો કે હા કરી દે. પછી તો મને એમ વિચાર આવ્યો, આટલું સ્ટાર્ટિંગમાં તો એમ થાય ને કે કરું ન કરું, એમ એટલું કોન્ફિડન્ટ ન હોય અપલોડ કરવાનું. તો એક મતલબ વિચાર કરીને અપલોડ કરી દીધો વિડીયો. બીજું તો શું. और किसके व्लॉग देखा था? आई डोंट थिंक, હું વ્લોગ જોતી જ નહીં, કોઈના વ્લોગ ન જોતી. મતલબ ઓલા શોર્ટ વાળા વ્લોગ આવે છે જે ઇન્સ્ટામાં, એ વાળા જોઈ લેતી, પણ યુટ્યુબમાં તો મેં કોઈના નથી જોયા. ક્યારેક રેન્ડમલી હવે સર્વ જોશે ને, પહેલાં જોયા હતા એનું ઓલું ગામડું બધું મસ્ત હતું, તો એના જોયા હતા. પછી આપણામાં તો કોઈને મેં જોયા જ નથી. પણ પછી મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને, પછી મેં 2-4 લોકો છે એના વિડીયો જોયા હતા. કોના જોયા હતા, શું નામ છે, શાંતિ દીદી, JSK લાઈફ, એ લોકોના વિડીયો જોયા હતા. પછી જેની દીદી, શું
નામ છે જેનિસ વ્લોગ, કદાચ તેવું જ નામ છે, સોરી ભૂલ થતી હોય તો. જેની દીદીના વ્લોગ જોયા, હા એ બેના જોયા ને એ લોકો મસ્ત બનાવે છે. ફેવરિટ કાર? અરે યાર મને કારનો બહુ કાંઈ શોખ નથી, તો એવું કાંઈ છે નહીં. ફેવરિટ કાર વાર વિલેજ નેમ એ તો કહી દીધું છે. હોમ ટોર આ વખતે આઈ થિંક હું એવું વિચારતી હતી કે આ વખતે હું ઘરે જઈશ. હવે તો રક્ષાબંધન આવે છે તો હમણાં થોડોક ટાઈમમાં જવાનું થશે ત્યારે હું બનાવીશ હોમ ટૂર. ઘરે મસ્ત બધું બકાલાનું કહેવાનું, મારું ઘર, ગાર્ડન. ઘરે તો હોમ ટૂર જ કરાય ને, તો એ બનાવીશ. ફીલ છે હુ હર્ટ યુ ધ મોસ્ટ? आई थिंक मेरे को किसी ने ऐसा तो हर्ट नहीं किया है, બટ કોઈ પાસે એટલે એક્સપેક્ટેશન જ ન રાખો. એડવાઇસ આપું છું કે એ લોકો તમને હર્ટ કરે અને એક્સપેક્ટેશન રાખી લીધી હોય ને હર્ટ થયું હોય તો પછી એક્સેપ્ટ કરી લો. ઇઝી પીઝી. હાઉ મચ યુ મિસ્ડ અવર સ્કૂલ ડેઝ ઓર that all type of activities? હા યાર સ્કૂલની યાદ તો આવે જ્યારે અહીંયાથી નીકળીએ બીચમાં જતું હોય ને ત્યારે આમ થાય તો ખરે કે યાર કેવી મજા આવતી. નાના હતા ત્યારે થતું કે મોટા થઈ જશે પછી આમ કરશું, ઓલું કરી નાખીશ ને આમ કરી નાખીશ ને. હવે એમ થાય છે કે હા હું કામ મોટા થઈ ગયા. યોર ફનીએસ્ટ મેમોરી ઇન વાયટી? ફનીએસ્ટ મેમોરી ઇન વાયટી? લાઈટ આવે છે લેમ્પની, હાલશે. ફનીએસ્ટ આઈ થિંક કઈ વાયટીમાં થયું જ નથી મારે, કારણ કે મેં આટલું ખાસ હજી કંઈ અપલોડ જ નથી કર્યું કે યાદ નથી મને. યાદ આવશે તો કહીશ. વેર ડુ યુ સી યોર સેલ્ફ એન્ડ યોર ચેનલ ઇન ધ ફ્યુચર? હું જોઉં છું કે મારા 1 મિલિયન ફોલોવર્સ થઈ ગયા હોય, 1 મિલિયન સબસ્ક્રાઈબર થઈ ગયા હોય, મારી પાસે ગોલ્ડન પ્લે બટન હોય, એવું જ જોતા હોય બધા. પછી થાય ન થાય અલગ વાત છે, પણ થાય તો સારી વાત છે. હાઉ ડુ યુ, નેક્સ્ટ ક્વેશ્ચન, વાય આર યુ નોટ અપલોડિંગ ડેઇલી વ્લોગ્સ? અરે ભાઈ પોસિબલ ही नहीं है. आई थिंक हेड्स ऑफ જે લોકો ડેઇલી વ્લોગ અપલોડ કરે છે આમ જોઈને લાગે, મને એવું જોઈને લાગતું કે ડેઇલી વ્લોગમાં છે શું, મતલબ વિડીયો બનાવીને અપલોડ તો કરવાનું છે, આટલું કંઈ તો હોય ને એડિટ કરવાનું. પણ ના ભાઈ રોજે તો આટલું શું, મતલબ આટલું શું શૂટ કરવું, શું વિડીયો બનાવવો, પછી રોજે એનું એડિટિંગ કરવું ને રોજે અપલોડ કરવું. મતલબ ઇટ ઇઝ હાર્ડ, એકચ્યુઅલી હાર્ડ. જે લોકો કરે છે ग्रेट ग्रेट ग्रेट. मेरे से ना हो पाएगा तो भूल જ ગઈ. વોટ ડુ યુ ડુ, સ્ટડી ઓર જોબ? રાજકોટમાં શું કરો છો તમે? તો રાજકોટમાં હું કરું છું, જોબ કરું છું અને સ્ટડી કરું છું. પણ શેની જોબ કરું છું, શેની સ્ટડી કરું છું, આઈ થિંક તમારી લાઈફ થોડીક પર્સનલ પણ હોવી જોઈએ. બધું તમારે શેર ન કરાય. આઈ ફીલ, મેં કોઈ એસા ફીલ હોતા है कि બધું શેર ન કરી દેવાય, થોડુંક પર્સનલ લઈ રખાય. જેમ મેં તમને આગળ કીધું હતું ફ્યુચર પ્લાનવાળામાં, એમ સેમ. તો શું કરું છું, તો સ્ટડી એન્ડ જોબ બે કરું છું. એનાથી વધારે ડિટેલમાં જ્યારે ટાઈમ આવશે કહેવાનો કે હવે મારે કહી દેવું જોઈએ કે હું શું કરું છું, ત્યારે હું બધાને આન્સર આપી દઈશ કે શું કરું છું. વોટ ઇઝ યોર ફ્યુચર પ્લાન, આર યુ ડુઈંગ? આ તમે બોલી લીધો. હા તો ફ્યુચર પ્લાન વાળું તો કરી લીધું ને. ફ્યુચર પ્લાનનું બધાને કીધું ખરી કે પોતાના ગોલ્સ કોઈ યાર શેર ન કરવા જોઈએ. નેઝેરી સિરિયલ બહુ. હા બસ આટલા જ ક્વેશ્ચન છે, આટલા જ લખ્યા છે ફિલહાલ તો. આ સિવાય જો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો આ વિડીયોના જ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, તો બધાને રિપ્લાય આપીશ. અને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. અને નેક્સ્ટ કંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી દેજો, બધાના રિપ્લાય કમેન્ટમાં. અથવા તો એવા કંઈક ખાસ હશે કે જે કમેન્ટમાં નહીં આપી શકાય જેનો રિપ્લાય, તો હું નેક્સ્ટ વિડીયોમાં આપી દઈશ.
જ્યાં નેક્સ્ટ Q&A બનાવીશ ત્યારે મોસ્ટ ઓફ તો આટલા જ ક્વેશ્ચન હતા અને આ સિવાયને મેં તમને કીધું જ છે, કમેન્ટ કરી દેજો. વરસાદ ચાલુ થઈ ગયો છે, કે દિનો ચાલુ છે હમણાં તો. આજે હું બપોરે સુવા ગઈ ને ત્યારે તો કાંઈ નહોતું, એકદમ તડકો હતો ને ઉઠી ત્યાં તો રોડમાં પાણી પડ્યા હતા. મેં કીધું હે આ શું. રાજકોટમાં તો અત્યારે આવું છે, વરસાદ ચાલુ છે. તમારા લોકોને કેવું છે, શું છે, કાંઈ ક્વેશ્ચન હોય કે પછી બીજા કેવું સ્ટોરી ટેલિંગનો વિડીયો બનાવીશ, જેમાં હું મારી રેન્ડમ સ્ટોરીઝ શેર કરીશ. એ સિવાય તમારા કોઈની કાંઈ રેન્ડમ સ્ટોરીઝ હોય કે જે તમને લોકોને શેર કરવી હોય, પણ તમને એવું થતું હોય કે હાલને કોઈકને કહું, બટ તમને તમારું નામ મતલબ કે નામ બહાર ન પાડવું હોય કે હું આ છું ન કેવું હોય, તો તમે લોકો મને મેસેજ કરજો. પણ હું તમારું નામ નહીં લઉં, પણ સ્ટોરી કરીશ વિડીયોમાં. સ્ટોરી ટેલિંગ ટાઈપનો આપણે વિડીયો બનાવીશું, પણ તમારું કોઈનું નામ બહાર નહીં આવે, કોઈને ખબર નહીં પડે કે તમે કોણ છો. એમ वो राजी रहेगा. સો એવું કંઈ હોય તો તમે મને છે ને તમારી સારી એવી સ્ટોરી હોય તો તમે મને મેસેજ કરજો. આપણે નેક્સ્ટ ટાઈમમાં સ્ટોરી ટેલિંગવાળા વિડીયો બનાવશું.